છોટાઉદેપુર 5 વર્ષથી ગિલોડીનું પ્રાકૃતિક રીતે વાવેતરી કરી 1 લાખથી વધુ આવક મેળવાતા સંજયભાઈ રાઠવા। મોડેલ ફાર્મના ફાર્મર સંજયભાઈ રાઠવા। રવિ કૃષિ મહોત્સવ બાદ મોડેલ ફાર્મ ખેડૂતોમાં ખૂબ જ ચર્ચામાં આવ્યું છે। આવા જ મોડેલ ફાર્મના ફાર્મર સંજયભાઈ રાઠવાની સાથે પ્રાકૃતિક ખેતી વિશે વાત કરતા જાણવા મળ્યું કે તેઓ 5 વર્ષથી દેશી ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ કરી રહ્યા છે। છોટાઉદેપુર તાલુકાના નાની દુમાલી ગામના સંજયભાઈ રમેશભાઈ રાઠવા સાથે વાતચીતમાં જાણવા મળ્યું કે છેલ્લા 5 વર્ષથી પ્રાકૃતિક કૃષિના પાયાના 5 આયામોનો ઉપયોગ કરીને ગિલોડીની ખેતી કરું છું। ગિલોડીની ખેતી સાથે અંતરપાક મેથી, ધાણા, પાલક, મૂળા, ફેન્સી પાપડીનો પાક લઉં છું। જમીનમાં ઘનજીવામૃતનો ઉપયોગ કરી ફળદ્રુપ બનાવું છું। બીજને બીજામૃતનું પટ આપી વાવેતર કરું છું। પાકના વિકાસ માટે જીવામૃત આપું છું। પાકમાં જીવાત માટે નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર અને ખાટી હાશનો ઉપયોગ કરું છું। મારી પાસે 2 દેશી ગાય છે। આ 2 ગાયના ગૌમૂત્ર અને ગોબરમાંથી ઘનજીવામૃત, બીજામૃત, જીવામૃત, નિમાસ્ત્ર અને બ્રહ્માસ્ત્ર બનાવું છું। હાલ 1 વીઘા જમીનમાં રેટ્રોપ ભીંડાનું પણ વાવેતર કર્યું છે। આ ભીંડાના છોડ ફૂલો આવ્યા બાદ જીવાત સામે રક્ષણ માટે નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર અને ખાટી હાશનો ઉપયોગ કરું છું। હાલ ભીંડાનો પાક તૈયાર છે। ગિલોડી અને ભીંડાનું વેચાણ નજીકની સ્થાનિક બજાર પાવી જેતપુરમાં કરું છું। સિઝનમાં ગિલોડીનો ભાગ 60 રૂપિયા હતો। ગિલોડીના પાકમાંથી વર્ષ દરમિયાન અંદાજે 1,50,000 જેટલી આવક મળી રહે છે, જ્યારે આંતરિક પાકનું વેચાણ કરતા 60 થી 70,000 મળી રહે છે। સંજયભાઈનું ફાર્મ મોડેલ ફાર્મ તરીકે જાણી છું। તેમના મોડેલ ફાર્મની મુલાકાત લેવા અને પ્રાકૃતિક કૃષિ વિશે માર્ગદર્શન મેળવવા અનેક ખેડૂત મિત્રો આવે છે। તેઓ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ કરી જમીનની ફળદ્રુપતા વધારવા અને શુદ્ધ શાકભાજી વાપરવા જણાવે છે। સંયુક્ત કુટુંબ રહેતા હોવાથી ઘરના તમામ સભ્યો પ્રાકૃતિક કૃષિ કરવામાં મદદરૂપ થાય છે। રિપોર્ટર રેહાન પટેલ, છોટાઉદેપુર। મારું નામ રાઠવા સંજયભાઈ રમેશભાઈ, ગામ નાની દુમાલી, તાલુકો જિલ્લો છોટાઉદેપુર। મેં 2019થી પ્રાકૃતિક ખેતી કરું છું। એમાં મેં પ્રાકૃતિક આયામોમાં ધન જીવામૃત, નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, અગ્નિસ્ત્ર અને જીવામૃતનો મારા પાકોમાં ઉપયોગ કરું છું। હું 5 વર્ષથી ગિલોડી કરું છું અને અંતરપાક માટે મેં મેથી, ધાણા, પાલક અને અત્યારે હું મૂળાનું વાવેતર કર્યું છે। ફેન્સી પાપડી છે, અત્યારે ફૂલ અવસ્થામાં છે અને થોડા દિવસોમાં વેચવા માટે થઈ જશે। એમાં મેં પ્રાકૃતિકમાં ધનજીવામૃત, નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, જીવામૃત અને એનો ઉપયોગ કરું છું। હું 1 વીઘાની અંદર રેટ્રો ભીંડા વાવ્યા છે। હવે ભીંડા ઉત્પાદન ચાલુ થઈ ગયું છે અને હવે વીણવા 3 દિવસે વીણું છું। આની અંદર ચૂસ્યા જીવાત આવે છે, એના નિયંત્રણ માટે મેં નિમાસ્ત્ર અને ખાટી છાશ અને બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કરું છું। મારી પાસે 2 ગાયો છે। એમાંથી મેં ગૌમૂત્ર અને છાણ ના આયામો બનાવવા માટે મેં ઉપયોગ કરું છું। જીવામૃત બનાવવા માટે મેં 10 લીટર ગૌમૂત્ર અને 10 કિલો જેવું ગાયનું છાણ અને 1 કિલો જેટલો 1 કિલો ગોળ અને પછી 10 દિવસ પછી વાપરવા લાયક થઈ જાય છે જીવામૃત મારા પાકમાં। હું 5 વર્ષથી ગિલોડીનો પાક કરું છું। હું લોકલ માર્કેટ પાવી જેતપુરમાં વેચાણ કરું છું। ઉનાળાની સિઝનમાં ભાવ 60 રૂપિયા મળતો હતો અને હમણાં થોડો ભાવ ડાઉન થઈને 30 રૂપિયા મળે છે। આ વર્ષનું 1.5 લાખ રૂપિયા જેવું થાય છે। ભીંડા અને મૂળા અને ભાજી એ મને સારો એમાં બી 60-70 હજાર રૂપિયા જેવું મળે છે। એમાં બી પ્રાકૃતિક ખેતી કરવાથી જમીન બી સુધરે અને ફળદ્રુપ બને
અને બીજા ખેડૂતો પણ કરે તો બહુ સારું અને બહુ એમાં નફો મળે છે અને સારી શુદ્ધ શાકભાજી